जय भीम, जय संविधान, जय मूल्यवासी। દર વર્ષે સંકલ્પ ઉત્સવમાં વડોદરાના ભીમપુત્રો દ્વારા જે લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે, દર વખતે જે લોકોએ ટ્રસ્ટની માંગણી હતી, આ ટ્રસ્ટની માંગણી હવે પૂરી થાય છે। આવનારા સંકલ્પ ઉત્સવની અંદર જે 2025નો સંકલ્પ ઉત્સવ હશે, આ લોકધારા પ્રદાન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા હવે આ સંકલ્પ ઉત્સવ મનાવાશે। જે પણ લોકો સંકલ્પ ઉત્સવની અંદર દાન દેવા માંગતા હોય, આજથી આ સંકલ્પ ઉત્સવ અમારા મહેશભાઈના જન્મદિવસે લોન્ચ કરી રહ્યા છે। ટૂંક સમયમાં તમને QR કોડ અને જીપે નંબર તમને મળી જશે। આજથી અમે આ ટ્રસ્ટનું જે લોકાર્પણ બહુ સમાજને કરે છે, ટ્રસ્ટના જે પણ ફાયદા છે, મહેશભાઈ મકવાણા આપણે સમજાવશે। જય ભીમ। જય ભીમ। આજનો આ પ્રસંગ એ મારા માટે ખૂબ આનંદદાયી છે। લોકધારા પરિવર્તન ફાઉન્ડેશન બનાવવાનું મારું જે સપનું ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા મેં સપનું જોયેલું, એ ગયા વર્ષે 23/4/2024 ના રોજ એનું રજિસ્ટ્રેશન ફાઇનાન્સ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા માનું રજિસ્ટ્રેશન થયું છે। આ ટ્રસ્ટ ના નફો ના નુકસાન ના ધોરણે, એટલે કે નોન પ્રોફિટેબલ ટ્રસ્ટ છે। આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ એજ્યુકેશન અને આરોગ્ય આ બેનો છે। આ ટ્રસ્ટ નું પાન કાર્ડ, એનું કરંટ એકાઉન્ટ, એનું સરકાર દ્વારા નીતિ આયોગનું સર્ટિફિકેટ, એનું ઇન્કમ ટેક્સનું 12A અને ATG આની સાથે છે। આનું રજિસ્ટ્રેશન થયા બાદ આનું એકાઉન્ટ એક્સિસ બેંકમાં સાવલીમાં ખોલેલું છે। આ લોકધારા પરિવર્તન ફાઉન્ડેશન આજે હું મારા સમાજના આગેવાનો એવા સામાજિક કાર્યકર રાજેશભાઈ રાઠોડ, ભરત બાબા, વિનોદભાઈ વણકર, અરવિંદભાઈ પરમાર, મેરુભાઈ, જસુ કાકા અને શંકર દાદા આવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ટ્રસ્ટ હું એમને સમર્પણ કરું છું। સાથે સાથે આ ટ્રસ્ટમાં જે કોઈ લોકો દાન આપશે એને ઇન્કમ ટેક્સ બેનિફિટ મળશે। એવું એ સર્ટિફિકેટ મારા કહેવાથી નહીં, પણ ભારત સરકારની જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે એનું પ્રમાણપત્ર છે અને એના સર્ટી આધારે તમને એનો ફાયદો થશે। એટલે અમે આશા રાખીએ છીએ કે બહુજન સમાજની સાથે સાથે અન્ય સમાજો પણ આમાં બળી ચડીને ભાગ લે। અમને આ ટ્રસ્ટમાં આપના દ્વારા ઓનલાઈન અથવા તો હેન્ડકેશ પણ તમે આપી શકો છો। આપનો વિશ્વાસ જીતવા માટે અમે આશા રાખીએ છીએ કે QR કોડ અને જીપે નંબર જાહેર કરે, એનાથી તમે કરો તો વધારે સારું। આ ટ્રસ્ટનું કામ એજ્યુકેશન અને આરોગ્યનું છે, એટલે શિક્ષણ એ સમાજની સાચી મૂડી છે। એજ્યુકેશન હશે તો તમારે સરકાર પાસે કોઈ સબસિડી લેવાની જરૂર નહીં પડે। એજ્યુકેશન હશે તો તમારા આવનારા સમાજને પણ સારું એવું નોલેજ મળશે, અને નોલેજ મળશે, એજ્યુકેશન હશે તો આ જે ગુનાની પ્રવૃત્તિઓ વધી રહી છે એ ઘટશે। એમની અંદર જે વ્યસનો છે એ પણ થવાનું કારણ મુખ્ય સાક્ષરતા ઓછી હોવાના કારણે છે। એટલે અમારો જે હેતુ હતો એ આપણી સમક્ષ અમે મૂક્યો છે, અને આવનારા સમયમાં આ ટ્રસ્ટને આપ ખૂબ મોટા પ્રમાણમાં દાન કરશો અને એમાં અમે પણ પારદર્શિકતા તમારી સાથે જાળવીશું। જય ભીમ, જય સંવિધાન।